હેલો દોસ્તો, હું તમને બતાવું છું અત્યારે મારું કચ્છનો બચાવ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું અત્યારે મારા ફળિયામાંથી બહાર નીકળી રહી છું અને વરસાદના થોડા છાંટા પડ્યા છે અને બફારો બહુ જ છે અહીંયા. જુઓ, તમે જોઈ લો, આકાશમાં પણ વાદળો છે, દેખાઈ રહ્યા છે તમને? હા, ગરમી બહુ જ છે, ઉકળાટ છે બહુ. મેં કહું થોડીક વાર લાવો બહાર નીકળું અને બધાને બધું બતાવી દઉં. જુઓ કેવું છે. આશાપુરા રેસિડેન્સી છે. મને છીંક આવે છે અત્યારે, એવું થાય છે. તમને બધાને મહેસૂસ થતું હશે કે બેને કાંઈક થાય છે, મને છીંક આવે છે. જતી રહી, જો તમે બધા જોઈ રહ્યા ને એટલે જતી રહી છે. કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ઘણીવાર એવું થાય છે, બધાને થતું હશે. છીંક આવે ને જતી રહે, શરમાઈ ગઈ બિચારી છીંક. તડકો નથી, વાદળ છે મસ્ત મજાના. જુઓ, દેખાય છે તમને? હા, વરસાદ આવી જાય તો સારું. મસ્ત મજાના આંકડાના ફૂલ છે. છોકરાઓ ટ્યુશન જવા બેઠા છે. મીઠો લીમડાનું ઝાડ તમને બતાવું, મારા ફ્રેન્ડ છે એમના ઘર છે, આ બાઉન્ડ્રી છે અને આ મોટું ઝાડ છે, જોઈ લો. મીઠો લીમડો છે, કાંટા મૂકેલા છે, કોઈ લે ના ને એટલા માટે. હા, જામફળી વાવી છે, જો દેખાય છે તમને? ટેમ્પાવાળા ભાઈ આવી ગયા છે, જો જાય છે, જો જાય છે ને. મસ્ત મસ્ત મકાન બધા બની ગયા છે આજુબાજુમાં, જોઈ લ્યો. જો આ બધા બીજા બધા બની રહ્યા છે, આ બાજુ પણ જોઈ લ્યો. છે ને સરસ. તમને બતાવું હું, તમે કમેન્ટમાં લખજો કે આ શેના ફૂલ છે. આ શેના ફૂલ છે? શેના ફૂલ છે બોલો, લખજો કમેન્ટમાં. શેના ફૂલ છે? જો આ મમતાબેન જાય છે એમના પપ્પાને લઈને ઘરે. હોસ્ટેલમાં મૂકવા ગયા હતા મમતાને. એમની છોકરી હમણાં જે બાઇક લઈને ગયા ને, એમની છોકરી અમારા સર છે, મારા હસબન્ડ એમની સ્કૂલમાં ભણતી હતી, હવે એને હોસ્ટેલમાં મૂકવા ગયા હતા એ અંકલ, મૂકીને આવ્યા છે. બરાબર. જુઓ પછી આ એક મકાન છે ને, ત્યાં ખાડો કર્યો છે, જુઓ અંદર પાણીનો ટાંકાનો ખાડો કરેલો છે, જોઈ લો. છે ને આમાં ઈંટોને બધું લાવી દીધું છે, એ મસ્ત મજાનો ટાંકો બનાવશે. બરાબર. હું પરમાર ભાવના છું, કચ્છમાં નોકરી કરું છું, આંગણવાડીના બાળકોને ભણાવું છું. બરાબર. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. ક્યાંક આગળ વરસાદ પડે લાગે છે, અહીંયા નથી, થોડાક છાંટા પડ્યા છે બસ. બાકી વરસાદ ના પડ્યો હોત તો સારું હતું, મસ્ત મજાનું ઘર પણ ધોઈ જાત અને એ પ્રાણીઓ માટે સારું છે, ઘાસ ઉગી જાત. તો શું થાય, આવશે વરસાદ. આ વખતે ઓછો છે વરસાદ. જો કચ્છમાં આવા બાવર બહુ જ છે. આ બાવર છે ને કચ્છમાં બહુ જ છે, એટલે ઢગલા બંધ બાવર છે. આમ નજર ના ફરે તમારી, જ્યાં ફરે ત્યાં એટલા બાવર છે, ઢગલો બાવર. કે કોઈ વાવા જતું નથી, બસ ઉગી જાય એના કોલસા બને છે અહીંયા, પુષ્કળ કોલસા બને છે અહીંયા. હા, અને અહીંયા ઝાડ ઓછા હોય, બાવર વધારે હોય. રણમાં તમે જાઓ ને તો બસ રૂંગા બાવર જ હોય ત્યાં, બીજું કાંઈ જોવા મળે નહીં તમને. અને લોકો પછી કોલસા બનાવે છે એના, કોલસાને ઓલા બાવર, સૂકા બાવરને સળગાવે ને પછી પાણી છાંટી દે કરે છે એવું, અને પછી કોલસા માટે ઉપયોગી થાય છે. પેલા જે કોલસાનો ઉપયોગ કરે છે એ કોલસા નહીં પાછા, એ તો જમીનમાંથી નીકળે છે વર્ષો પહેલાં અંદર જમીનમાં જે દટાઈ ગયા હોય ને એ કોલસા,
એ અલગ કોલસા ને આ કોલસા અલગ છે. જો આ લીમડો મસ્ત મજાનો લીમડો છે. આ કોઈ હજુ સુધી કાપ્યો નથી. કેવો મસ્ત ઘટાદાર લીમડો છે. જોઈ લો તમે, છે ને મસ્ત લીમડો છે. અહીંયા ફોટા પડાવવા હોય તો અહીંયા આવી જવાનું. આખા ફળિયામાં બધે લીમડા હતા. ઘરે ઘર લીમડા હતા. એક એક લીમડો જ્યારે મકાન બનાવે ને ભૂકંપ પછી, તો બધાના ઘરે એક એક લીમડો આવો ભાઈ જ તો જુઓ મસ્ત એવો જાડો થઈ ગયો છે. તો એ લીમડા બધાએ કાઢી નાખ્યા છે. ઓલા છોકરાઓ જોઈ શકો છો તમે, ઉપર છત ઉપર ચડી ગયા છે. જુઓ વરસાદ અંધાર્યો છે ને, તો કે વરસાદ પડશે એમ કરી કંઈક ઢાંકવા માટે ચડી ગયા લાગે છે. હું કચ્છ જિલ્લાની છું, પરમાર ભાવના આંગણવાડી વર્કર છું. તમે બધા ક્યાંથી છો એ મને કમેન્ટમાં લખીને મૂકજો, જેથી મને પણ આનંદ થાય કે બધા મિત્રો મને જોઈ રહ્યા છે એમ. બીજું અત્યારે તો અહીંયા જ ફરું છું એટલે આટલું જ બતાવીશ તમને. અને બીજું જો અહીંયા બધા મકાનો છે. આ ભૂકંપમાં મંજૂર થયેલા મકાનો છે. તે થોડાક જર્જરિત તો થઈ ગયા છે. જો બાવર હમણાં બતાવ્યું હતું ને, એ છે આ બાવર. બરાબર, આવા બાવર બહુ જ છે. લોકો વાતો કરે છે કે કોંગ્રેસ સરકાર વખતે બીજ અહીંયા નાખવામાં આવ્યું હતું હેલિકોપ્ટર દ્વારા. તો એ બીજ બધા નાખ્યા ને અહીંયા, તો એ બધે બાવર જ ઉગી ગયા છે. મોટા ભાગે બાવર જ છે. જ્યાં જુઓ ત્યાં પાણીની જરૂર પડતી નથી. બરાબર, એ બધા ઝાડ બીજા લોકો બધા વાવે છે. ઝાડ પણ જમીનનું પછી ફાટે છે, બાઉન્ડ્રી ફાટે એટલે બધા કાઢી નાખતા હોય છે. જો મારા કૂતરા ભાઈ આવી ગયા છે. 4 બચ્ચા હતા અને દેખાય છે તમને, જુઓ કૂતરું છે. એને 4 બચ્ચા હતા, પણ પછી ગોરી આવતા પહેલાં કૂતરા ખબર નહીં કાંઈક રોગ લાગી ગયો એટલે પછી બધા મરી ગયા છે. મસ્ત મજાના હતા. અમુક બીજા ફળિયામાં પણ જતા રહ્યા છે. હવે જોવા મળતા નથી. બરાબર, જોવા બિલાડો છે મોટો, દેખાય છે તમને બધાને? બિલાડો બિલાડા ભાઈ આવી ગયા છે. હું જઈશ ને તો નીકળી જશે પાછું. જો બેસી જાઓ, દેખાય છે બિલાડો. મારા ગેટ ઉપર જ ઊભો છે. મીનુ ભાગી ગયો અંદર, ઘરમાં ઘૂસી જાય પાછું. ખબર નહીં કૂતરા બે એની દોસ્તી આજે. જો કૂતરું પાછળ પડ્યું છે બિલાડાના, ખબર નહીં ક્યાંક પ્રોબ્લેમ થઈ ગયો લાગે છે બેમાં. એટલા માટે એ વટતા હશે કદાચ. ચલો મિત્રો, હું બીજો વિડીયો બનાવીને મૂકીશ તમને. આ વિડીયો તમને કેવો લાગ્યો અને કમેન્ટમાં લખીને મૂકજો, જેથી બીજો વિડીયો બનાવી શકું હું, કે તમને બધાને પસંદ આવ્યો છે એટલે. બરાબર, અત્યારે તો આ જ લોકેશનમાં વિડીયો બનાવી મૂકું છું. નેક્સ્ટ ટાઈમ બીજો વિડીયો મૂકીશ. થેન્ક યુ બધા મિત્રોને. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ બધા મિત્રોને.